થોડા દિવસ અગાઉ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે આવ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો, જ્યાં તેમણે જાહેર જનસભા સંબોધતી વખતે કોંગ્રેસના સિનિયર નેતાઓને ટકોર કરતા ટોણો માર્યો હતો, જેમાં તેમણે એક ઘોડાનું ઉદાહરણ આપ્યું હતું ને અત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું અવારનવાર નબળું પ્રદર્શન સામે આવે છે તેને લઈને તેમણે કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં કોંગ્રેસ છે તે રેસના ઘોડાને લગ્નના ઘોડામાં અને લગ્નના ઘોડાને રેસના મેદાનમાં ઉતારી દે છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આને લઈને હવે ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસને ટોણો માર્યો છે। શું કહી રહ્યા છે નીતિન પટેલ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જે રીતે પ્રદર્શન કોંગ્રેસનું જોવા મળ્યું, આ વખતે કહેવાય છે કે કોંગ્રેસે કાંટાની ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપી છે અને બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસે જીત પણ હાંસલ કરી છે। ત્યારે થોડાક દિવસ અગાઉ જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો, તેના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા અને ત્યારબાદ લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે ગુજરાત પ્રદેશ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો, એક વિશાળ જનસભા પણ સંબોધી હતી। આ જનસભા સંબોધતી વખતે અત્યાર સુધી જે કોંગ્રેસનું નબળું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું છે તેને લઈને કેટલીક સૂચક ટકોરો પણ કરી હતી અને સિનિયર નેતાઓને ટોણો પણ માર્યો હતો, જેમાં રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં તેઓ જુએ છે કે દર વખતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા રેસના ઘોડાને લગ્નના ઘોડામાં અને લગ્નના ઘોડાને રેસના મેદાનમાં ઉતારી દેવામાં આવે છે। તેના જ કારણે કોંગ્રેસને વારંવાર આ પ્રકારે હારનો સામનો કરવો પડે છે। તો આ પ્રકારની ટકોર સામે આવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આ બાબતે કોંગ્રેસ ઉપર ટોણો મારતા જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવે કોંગ્રેસ પર ટોણો માર્યો છે અને પહેલાં તો તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નેતાઓ છે એ તમામે તમામ રેસના ઘોડા છે, પરંતુ તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જો કોઈના ત્યાં લગ્ન હોય, કોઈને વરઘોડામાં જો ઘોડાની જરૂરિયાત હોય તો કોંગ્રેસમાંથી બોલાવી લેજો, કેમ કે તેમના એક નેતા દ્વારા વાત કહેવામાં આવી છે, જે વાતને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। પહેલાં તો નીતિન પટેલ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળી લો। હમણાં આપણે બધા એક નિવેદન વાંચ્યું એક નેતાનું, સાંભળ્યું બધા બહુ આનંદ થયો। એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે। પણ રેસમાં દોડવાનો, હરીફાઈમાં ઉભા રહેવા વાળો રેસ એટલે એટલી રેસ નહીં। યુદ્ધમાં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ બધા ઘોડાનો ઉપયોગ કરતા હતા। પહેલા તો આવા હથિયારો, આવા શસ્ત્રો, આવા સાધનો નહોતા, આવી ટેન્કો, તોપો આવું બધું નહોતું। આ હતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। તેમના દ્વારા થોડાક દિવસ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના નેતાઓને લઈને એક નિવેદન આપ્યું હતું ને જે તેમણે સૂચક ટકોર કરી હતી તેને જ લઈને તેમણે હવે કોંગ્રેસને ટોણો માર્યો છે અને આના જ કારણે હવે રાજકીય સ્તરે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તેઓ પણ હવે કોંગ્રેસના નેતાઓની મસ્કરી કરતા નજરે પડી રહ્યા છે અને હાલ આ પ્રકારનો વિડીયો છે તેને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ કરી છે। ફરી એકવાર જેવી રીતે નીતિન પટેલ દ્વારા એક નિવેદનથી કોંગ્રેસને છંછેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના કારણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા જ
અવનવા રાજકીય અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. જો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે